દેશભરમાં હાલ જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યું છે। ત્યારે સુરતના યુવકોએ જમ્મુ કાશ્મીરના લાલ ચોકમાં પહોંચી ભારતનો તિરંગો ફરકાવ્યો હતો। સાથે મેં હિન્દુ હું માર દો ગોલી લખેલી ટી-શર્ટ પહેરી ભારત માતા કી જયના નારા પણ લગાવ્યા હતા। આતંકવાદી ઘટનાક્રમને કારણે ખાસ કરીને ભારતના યુવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। ત્યારે સુરતના 4 જેટલા યુવકો મેં હિન્દુ હું અને #માર દો ગોલી લખેલી ટી-શર્ટ પહેરીને જમ્મુ કાશ્મીર પહોંચ્યા હતા। શ્રીનગર ખાતે પહોંચ્યા બાદ સુરતના યુવકો લાલ ચોક ઉપર પહોંચી ગયા હતા। લાલ ચોકમાં જઈને સુરતી યુવાનોએ ભારતનો તિરંગો લહેરાવ્યો હતો અને ગર્વથી હમ હિન્દુ હૈના સૂત્રોચ્ચાર કર્યા હતા। તેમણે ભારત માતા કી જય, વંદે માતરમના નારા પણ લગાવ્યા હતા। સુરતના યુવકોએ કહ્યું કે અમે જ્યારે લાલ ચોક પહોંચ્યા હતા ત્યારે અમારી ટી-શર્ટ ઉપર હમ હિન્દુ હૈ #માર દો ગોલી લખીને ગયા હતા। ત્યારે આર્મીવાળાએ તો તેનો કોઈ વિરોધ કર્યો ન હતો, પરંતુ સ્થાનિક પોલીસ દ્વારા અમને વારંવાર આ બાબતે ટોકવામાં આવી રહ્યા હતા કે હમ હિન્દુ હૈ એવી ટી-શર્ટ પહેરીને તમે કેમ આવ્યા છો। સ્થાનિક પોલીસને અમે સ્પષ્ટતાથી જવાબ આપી દીધો હતો કે આતંકવાદીઓએ જેમને મોતને ઘાટ ઉતાર્યા છે તેમને કયા ધર્મના છો તે પૂછીને ગોળી મારી હતી। તેથી અમે એમને અમારો ધર્મ બતાવવા માટે આવ્યા છે। ડરવાની કોઈ જરૂર નથી, અહીં લોકોએ ફરવા આવવું જોઈએ। સુરતના યુવક અજયસિંહ રાજપૂતે જણાવ્યું કે અમે અહીં અમારો ધર્મ બતાવવા માટે લાલ ચોક ખાતે આવ્યા છે। આતંકવાદી ઘટના બાદ અમે પાકિસ્તાનીઓને બતાવવા માંગીએ છીએ કે અમે ડરી ગયા નથી। તમે ગમે તેટલા પણ હુમલા કરશો, પરંતુ તમારા મનસૂબા અમે ક્યારેય પૂરા થવા દેવાના નથી અને અમે ડરવાના નથી। લાલ ચોકમાં તિરંગો અમે લહેરાવીને આવ્યા છીએ। અમે લાલ ચોકની વચ્ચોવચ્ચ ભારત માતા કી જય અને વંદે માતરમના નારા પણ લગાવ્યા છે। અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે એમનાથી ડરવાની જરૂર નથી, તમે બધા ફરવા આવો। એમને જે પણ મનસૂબા છે તેને આપણે ક્યારેય પૂર્ણ થવા દેવાના નથી। અમે લાલ ચોક પરથી જે આતંકવાદીઓએ પહેલગામમાં નરસંહાર કર્યો છે ત્યાં પહોંચવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ।